નમસ્કાર દોસ્તો, 11મા ધોરણના એકાઉન્ટમાં આપણે બીજા ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ, વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો. એમાં આપણે ગયા વિડિયોની અંદર વિદ્યાર્થી મિત્રો વ્યવહારોની દ્વિઅસર માટે ઉધાર જમાના નિયમો ખાસ ધ્યાનમાં લીધા હતા અને વારંવાર એકનો એક મુદ્દો મેં તમને કીધો હતો વિદ્યાર્થી મિત્રો કે ઉધાર જમાના નિયમો માત્ર યાદ રાખી લેવાથી ઉધાર જમા થઈ શકશે નહીં. ઉધાર જમાના નિયમો યાદ રાખવાની સાથે સાથે એનું કયા ખાતામાં કયો નિયમ એપ્લાય કરવો એ સમજવું સૌથી અગત્યનું હોય. તો આજે પણ આપણે એ જ પ્રેક્ટિસને આગળ વધારવાની છે, પણ વ્યવહારો જોઈએ તે પહેલા ફરીથી એક વખત ઉધાર જમાના નિયમો આપણે સમજી લઈએ. ઉધાર જમાના નિયમો 3 નિયમો છે: વ્યક્તિના ખાતાનો નિયમ, માલ મિલકતના ખાતાનો નિયમ અને ઉપજ ખર્ચના ખાતાનો નિયમ. તો વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિના ખાતાનો નિયમ શું છે? લાભ લેનાર ખાતે ઉધાર કરો. વ્યક્તિ જો ધંધા પાસેથી લાભ લેનાર હોય તો એનું ખાતું ઉધાર કરો, અને વ્યક્તિ જો ધંધાને લાભ આપનાર હોય તો એનું ખાતું જમા કરો. વ્યક્તિનું ખાતું જુદું પડે તો વ્યક્તિના ખાતાનો નિયમ લાગુ પાડવાનો હોય, અને એ વ્યક્તિ લાભ લેનાર હોય તો ઉધાર કરવાનો અને લાભ આપનાર હોય તો જમા કરવાનો. આ વ્યક્તિના ખાતાનો નિયમ. ત્યાર પછી માલ મિલકત ખાતાનો નિયમ. માલ કે મિલકત ધંધામાં આવે તો ઉધાર કરો. માલ કે મિલકત ધંધામાંથી જતી હોય તો જમા કરો. વ્યવહારમાં માલનું ખાતું જુદું પડે કે મિલકતનું ખાતું જુદું પડે. માલ કે મિલકત જો ધંધામાં આવે તો ઉધાર કરો, અને માલ કે મિલકત જો ધંધામાંથી જાય તો જમા કરવાનું છે. એ માલ મિલકતનો નિયમ. અને ઉપજ ખર્ચનો નિયમ. ખર્ચ કે નુકસાનનું ખાતું જુદું પડે. ખર્ચ હોય તોય ભલે અને નુકસાન હોય તોય ભલે. ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર કરવાનું. ખર્ચ કે નુકસાનનું ખાતું ઉધાર થાય, અને ઉપજ કે લાભ થયો હોય તો જમા થાય. ખર્ચ કે નુકસાનનું ખાતું હોય તો ઉધાર કરો, અને લાભ કે ઉપજનું ખાતું હોય તો જમા કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉધાર જમાના 3 નિયમોને આપણે વ્યવહારોની અંદર એપ્લાય કરીને જ ઉધાર જમા કરવાનું હોય. પણ હા, એક મુદ્દો મેં તમને અગાઉના વિડિયોની અંદર પણ કીધેલો છે કે ઉધાર જમા કરવા માટે 2 ખાતાઓ જે જુદા પડે વિદ્યાર્થી મિત્રો, એ 2 ખાતામાંથી કોઈ પણ એક ખાતું તમે નક્કી કરી લો. તમને જે સરળ લાગે એ ખાતું તમારે નક્કી કરી લેવાનું, ઉધાર કરવું કે જમા કરવું. બીજું ખાતું જે હશે એની તો રિવર્સ એન્ટ્રી જ હશે. એક ખાતું નક્કી થઈ જાય તો બીજું ખાતું તો ઓટોમેટિક નક્કી થઈ જશે. તો આજે પણ આપણે વિદ્યાર્થી મિત્રો આપણી ટેક્સ્ટબુકના સ્વાધ્યાયમાં બીજા ચેપ્ટરના સ્વાધ્યાયનો ચોથો પ્રશ્ન જે છે એ આજે સોલ્વ કરવાનો છે. આપણે ચોથા પ્રશ્નના હેડિંગમાં આપણને એવું કીધું છે: નીચેના વ્યવહારો નીલિમાના ચોપડે કયા ખાતે ઉધાર થશે અને કયા ખાતે જમા થશે તે જણાવો. તો આપણને જુદા જુદા 14 વ્યવહારો આપેલા છે. એ કયા ખાતે ઉધાર કરવા અને કયા ખાતે જમા કરવા એ નક્કી કરવાના છે. હવે ઉધાર જમા વિદ્યાર્થી મિત્રો કેને આધારે નક્કી થઈ શકે? ઉધાર જમાના નિયમોને આધારે. તો આપણે દરેક વ્યવહાર વાંચતા જઈએ, એ વ્યવહારમાંથી 2 ખાતાઓ જુદા પાડતા જશું, અને 2 ખાતાઓમાંથી કોઈ પણ એક ખાતા માટે નિયમ આપણે એપ્લાય કરશું. બીજું ખાતું તો ઓટોમેટિક જ નક્કી થઈ જશે, ઉધાર કરવું કે જમા કરવું. તો આપણે આપણી પ્રેક્ટિસને આગળ વધારીએ વિદ્યાર્થી મિત્રો. ચાલો, પહેલો વ્યવહાર: ₹50,000 રોકડા લાવીને ધંધો શરૂ કર્યો. પહેલા તો એ નક્કી કરો વિદ્યાર્થી મિત્રો કે આ વ્યવહાર રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર. રોકડા લાવીને ધંધો શરૂ કર્યો તો આ વ્યવહાર જે છે એ રોકડ વ્યવહાર છે. ચાલો, રોકડ વ્યવહાર હોય તો
તો એક ખાતું રોકડ ખાતું તો જુદું પડશે જ, એક રોકડ ખાતું, બીજું એક ખાતું આમાંથી શોધવાનું છે. તો આ વ્યવહાર છે કેનો? તો કે ધંધાનો માલિક ધંધામાં 50,000 રૂપિયા રોકડા લાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ભણી ગયા છીએ ધંધાના માલિક માટે બે શબ્દ પ્રયોગ કરવામાં આવે છે, એક મૂડી અને બીજું ઉપાડ. જો ધંધાનો માલિક ધંધામાં રકમ લાવતો હોય તો મૂડી શબ્દ પ્રયોગ કરશો, અને ધંધામાંથી લઈ જતો હોય તો ઉપાડ શબ્દ પ્રયોગ કરશો. અહીંયા 50,000 રૂપિયા ધંધાનો માલિક ધંધામાં લાવે છે, તો આનો અર્થ કેવો થાય? 50,000 ની મૂડી ધંધામાં આવે છે. તો બીજું ખાતું કયું જુદું પાડશું આપણે? મૂડી ખાતું. એક રોકડ ખાતું અને બીજું મૂડી ખાતું. હવે વિદ્યાર્થી મિત્રો, રોકડ ખાતા માટે નિયમ લાગુ પાડી દઈએ આપણે, એકદમ સરળ. જ્યારે જ્યારે વ્યવહારમાંથી રોકડ ખાતું જુદું પડતું હોય વિદ્યાર્થી મિત્રો, ત્યારે રોકડ ખાતા માટે એકદમ સરળ આ નિયમ લાગુ પાડી દેવાનો. રોકડ એ આપણી મિલકત કહેવાય, આવે તો ઉધાર, જાય તો જમા. આ નિયમ એપ્લાય કરી દેવાનો. કોઈ પણ વ્યવહારમાંથી વિદ્યાર્થી મિત્રો જ્યારે રોકડ ખાતું જુદું પડતું હોય ત્યારે ઉધાર જમા કરવું એકદમ સરળ થશે. કારણ કે રોકડ ખાતાને જ નિયમ એપ્લાય કરી દો. રોકડ આવે તો ઉધાર કરી દો, રોકડ જતી હોય તો જમા કરી દો. તો અહીંયા રૂપિયા 50,000 રોકડા લાવીને ધંધો શરૂ કર્યો તો 50,000 રૂપિયા ધંધામાં રોકડ આવે છે, કારણ કે ધંધાનો માલિક લઈ આવે છે. તો ધંધામાં રોકડ આવે તો ઉધાર થશે, એટલે રોકડ ખાતે ઉધાર થશે, તો પછી મૂડી ખાતે જમા થશે. મૂડી માટે આમ તો વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે, માલિક લાભ આપનાર છે એટલે જમા થાય. પણ બે માંથી એક ખાતું તમે નક્કી કરી લ્યો એટલે બીજું ખાતું તો ઓટોમેટિક નક્કી થઈ જશે. અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, જ્યારે રોકડ ખાતું છૂટું પડતું હોય વ્યવહારમાંથી ત્યારે ઉધાર જમા કરવાનું એકદમ સરળ થશે. રોકડ ધંધામાં આવે તો ઉધાર કરી દો, રોકડ ધંધામાંથી જતી હોય તો જમા કરી દો. એટલે રૂપિયા 50,000 રોકડા લાવીને ધંધો શરૂ કર્યો, આ રોકડ વ્યવહાર છે, એટલે એક રોકડ ખાતું છૂટું પડે છે અને બીજું માલિક લઈ આવે છે તો મૂડી ખાતું છૂટું પડશે. રોકડ ખાતા માટે નિયમ લાગુ પાડી દો. રોકડ ધંધામાં આવે છે, 50,000 રૂપિયા આવે છે, રોકડ આવે તો ઉધાર, માલ મિલકતનો નિયમ લાગુ પડેલો કહેવાય. રોકડ ખાતે ઉધાર, તો પછી મૂડી ખાતે જમા જ થશે. એમાં નિયમ કે કાંઈ એપ્લાય કરવાની જરૂર નથી, અને એપ્લાય કરો તો પણ વાંધો નથી, વ્યક્તિના ખાતાનો નિયમ લાગુ પડેલો હોય પણ એ ઓટોમેટિક થઈ જશે. બે માંથી એક ખાતું નક્કી કરી લ્યો એટલે બીજું ખાતું ઓટોમેટિક નક્કી થઈ જશે. ત્યાર પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, બીજો વ્યવહાર. રૂપિયા 10,000 ની જસલીન પાસેથી લોન લીધી. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રથમ દ્રષ્ટિએ જોવો તો તમને એવું થાય ખાલી વ્યક્તિનું નામ જ આવે છે, રોકડ શબ્દનો ઉલ્લેખ આવતો નથી. પણ હવે એક વસ્તુ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું કે અમુક વ્યવહારોને તમારે 4 નિયમોમાં જ બંધ બેસતા બાંધી શકો એવું નથી. અમુક વ્યવહારો જે છે એ આપણે આપણા વિવેક બુદ્ધિથી નક્કી કરવા પડે કે આ રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે. અહીંયા આપણને એવું કીધું રૂપિયા 10,000 ની જસલીન પાસેથી લોન લીધી, લોન લઈ લેવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો. હવે કોઈ વ્યક્તિ પાસેથી લોન લેવામાં આવે તો રૂપિયા આપણી પાસે આવશે, રોકડ ધંધામાં આવશે વિદ્યાર્થી મિત્રો. કારણ કે લોન લેવામાં આવે તો રોકડ આવે, અને કોકને લોન આપવામાં આવે, ધંધો લોન આપે કોઈને તો રોકડ જાય. અહીંયા જસલીન પાસેથી લોન લીધી તો આપણી પાસે રોકડ આવતી હશે, એટલા માટે આ વ્યવહાર રોકડ વ્યવહાર છે. રોકડ વ્યવહાર હોય તો એક ખાતું રોકડ ખાતું તો જુદું પડશે, એક ખાતું રોકડ ખાતું વિદ્યાર્થી મિત્રો. અને બીજું આ વ્યવહાર છે કેનો? લોન લેવાનો વ્યવહાર છે, તો બીજું ખાતું લોનનું ખાતું આવશે. પણ ખાલી લોનનું ખાતું શબ્દ નહીં લખીએ, જ્યારે નામ આપેલું હોય, જસલીન નામ આપેલું છે તો ખાલી લોનનું ખાતું નહીં પણ જસલીનની લોનનું ખાતું, આવો શબ્દ પ્રયોગ કરશો વિદ્યાર્થી મિત્રો. એટલે જ્યારે જ્યારે લોનનો વ્યવહાર હોય અને વ્યક્તિનું નામ આપેલું હોય ત્યારે ત્યારે જે તે વ્યક્તિની
લોન ખાતે એવો શબ્દ પ્રયોગ કરશો. રોકડ વ્યવહાર છે એટલે એક રોકડ ખાતું અને બીજો લોનનો વ્યવહાર છે એટલે લોનનું ખાતું. પણ ખાલી લોનનું ખાતું એવો શબ્દ નહીં લખીએ. જસલીનની લોન ખાતે, જસલીનની લોન ખાતે, ખાલી લોન ખાતે નહીં પણ જસલીનની લોન ખાતે. તો વિદ્યાર્થી મિત્રો, રોકડ વ્યવહાર છે એટલે એક રોકડ ખાતું આવે છે અને બીજું લોનનું ખાતું આવે છે. રોકડ ખાતું આવતું હોય ત્યારે તો એકદમ સરળ ઉધાર જમા કરવાનું. રોકડ વિશે વિચારો. રોકડ ધંધામાં આવતી હોય તો ઉધાર કરો, રોકડ ધંધામાંથી જતી હોય તો જમા કરો. અહીંયા જસલીન પાસેથી લોન લીધી, લોન લેવામાં આવે તો ધંધામાં રોકડ આવશે. કોઈની પાસેથી ઉછીના નાણાં લેવામાં આવે તો ધંધામાં રોકડ આવશે. તો રોકડ આવે છે, રોકડ આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર, તો પછી જસલીનની લોન ખાતે જમા થશે. એટલે બીજો વ્યવહાર કોણ ક્લિયર છે બધા વિદ્યાર્થીઓને? હવે ત્રીજો વ્યવહાર, રૂપિયા 30,000 બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું. ધંધામાંથી 30,000 રૂપિયા બેંકમાં ભરવામાં આવે છે. તો આ વ્યવહાર કેવો વ્યવહાર થયો કહેવાય વિદ્યાર્થી મિત્રો? રોકડ વ્યવહાર. 30,000 રૂપિયા બેંકમાં ભર્યા તો રકમ બેંકમાં ભરવામાં આવે છે. તો આ વ્યવહાર રોકડ વ્યવહાર કહેવાય. રોકડ વ્યવહાર હોય તો એક ખાતું, રોકડ ખાતું તો આવશે. બીજું, ખરીદીનો વ્યવહાર નથી, વેચાણનો વ્યવહાર નથી, પણ બેંકમાં ભરવાનો વ્યવહાર છે. તો બીજું ખાતું કયું આવશે? બેંક ખાતું આવશે. એક રોકડ ખાતું અને બીજું બેંક ખાતું. ઉધાર જમા કરવા માટે એકદમ સરળ વિદ્યાર્થી મિત્રો. રોકડ ખાતું જુદું પડે છે તો ઉધાર જમા કરવાનું એકદમ સરળ. કઈ રીતે ઉધાર જમા કરવાનું? એકદમ સરળ. રોકડ ધંધામાં આવતી હોય તો ઉધાર કરો, રોકડ ધંધામાંથી જતી હોય તો જમા કરો. તો અહીંયા વિચારો છે, આ વ્યવહારને પરિણામે ધંધામાં રોકડ આવે કે ધંધામાંથી રોકડ જાય, રૂપિયા 30,000 બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું. રૂપિયા 30,000 બેંકમાં ભર્યા તો ધંધામાંથી રોકડ જાય છે અને રોકડ જાય તો જમા. રોકડ આવે તો ઉધાર, રોકડ ધંધામાંથી જાય તો જમા. એટલે રોકડ ખાતું જમા થશે તો પછી બેંક ખાતે ઉધાર થશે. રોકડ ખાતે જમા થશે અને બેંક ખાતે ઉધાર થશે. જનરલી વિદ્યાર્થી મિત્રો પેલા ઉધાર એન્ટ્રી એકાઉન્ટમાં બોલવાની હોય તો બેંક ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા થશે. આવી રીતે ઉધાર જમા થશે. ત્યાર પછી આગળ વધીએ ચોથો વ્યવહાર વિદ્યાર્થી મિત્રો. ચોથા વ્યવહારમાં કીધું આપણને રૂપિયા 8,000 માં કમ્પ્યુટર ખરીદ્યું. કમ્પ્યુટર એ ધંધાની મિલકત છે, મિલકતનો વ્યવહાર છે. તો અગાઉ મેં તમને સમજાવેલું છે વિદ્યાર્થી મિત્રો, મિલકતનો વ્યવહાર હોય તો એક ખાતું આવશે જે તે મિલકતનું ખાતું. ફર્નિચરનો વ્યવહાર હોય તો ફર્નિચરનું ખાતું, યંત્રોનો વ્યવહાર હોય તો યંત્રોનું ખાતું. તો અહીંયા કમ્પ્યુટરનો વ્યવહાર છે તો કયું ખાતું આવશે? કમ્પ્યુટરનું ખાતું. અને બીજું, નથી રોકડ શબ્દનો ઉલ્લેખ, નથી વ્યક્તિનું નામ આપેલું, રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય, વ્યક્તિનું નામે આપેલું ન હોય તો આ વ્યવહાર જે છે એ રોકડ વ્યવહાર છે. રૂપિયા 8,000 માં કમ્પ્યુટર ખરીદ્યું તો આ રોકડ વ્યવહાર છે. રોકડ વ્યવહાર હોય તો એક ખાતું, રોકડ ખાતું જુદું પડશે. અને બીજું, મિલકતનો વ્યવહાર છે તો જે તે મિલકતનું ખાતું એટલે કે કમ્પ્યુટરનું ખાતું જુદું પડશે વિદ્યાર્થી મિત્રો. એક રોકડ ખાતું અને બીજું કમ્પ્યુટરનું ખાતું. હવે ઉધાર જમા કરવા માટે રોકડ ખાતું ધ્યાનમાં લઈ લો, કમ્પ્યુટર માટે એ જ મુદ્દો લાગુ પડે. અચ્છા, રોકડ ખાતું, રોકડ આવે તો ઉધાર કરો, રોકડ ધંધામાંથી જતી હોય તો જમા કરો. રૂપિયા 8,000 માં કમ્પ્યુટર ખરીદ્યું. વિદ્યાર્થી મિત્રો, ધંધામાં કમ્પ્યુટર ખરીદવામાં આવે તો ધંધામાંથી રોકડ જાય છે, રોકડ જાય તો જમા કરો. તો પછી કમ્પ્યુટર ખાતે ઉધાર થશે, રોકડ ખાતે જમા થશે અને કમ્પ્યુટર ખાતે ઉધાર થશે. કમ્પ્યુટર આવે છે એટલા માટે કમ્પ્યુટર ખાતે ઉધાર, રોકડ જાય છે એટલા માટે રોકડ ખાતે જમા. એટલે બંનેમાં માલ મિલકતનો જ નિયમ લાગુ પડે. ત્યાર પછી રૂપિયા
1000 ની સ્ટેશનરી ખરીદી, રૂપિયા 1000 ની સ્ટેશનરી ખરીદવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. વ્યક્તિનું નામ નથી ક્યાંય, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી ક્યાંય, એટલે રોકડ વ્યવહાર છે. રૂપિયા 1000 ની સ્ટેશનરી ખરીદી એ રોકડ વ્યવહાર છે. રોકડ વ્યવહારમાં તો એક ખાતું, રોકડ ખાતું તો જુદું પડશે જ. બીજું કેનો વ્યવહાર છે? સ્ટેશનરી ખરીદવાનો વ્યવહાર છે. તો ખરીદ ખાતું નહીં, ખરીદ ખાતું તો માલ ખરીદો તો આવે. અહીંયા સ્ટેશનરી ખરીદો છો તો બીજું ખાતું આવશે સ્ટેશનરી ખર્ચનું ખાતું. સ્ટેશનરી ખર્ચનું ખાતું. સ્ટેશનરી એ ધંધાનો ખર્ચ છે. ચોપડા ખરીદવામાં આવે, ફાઇલો ખરીદવામાં આવે, સ્ટેમ્પ ખરીદવામાં આવે તો સ્ટેશનરી એ ધંધાનો ખર્ચ છે. એટલે એક રોકડ ખાતું અને બીજું સ્ટેશનરી ખર્ચનું ખાતું. હવે આને ઉધાર જમા કરીએ. રોકડ વિશે વિચારો છો વિદ્યાર્થી મિત્રો. રૂપિયા 1000 ની સ્ટેશનરી ખરીદી, 1000 ની સ્ટેશનરી ખરીદવામાં આવે તો રોકડ ધંધામાંથી જાય છે. રોકડ જાય તો જમા અને સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર. આમાં માલ મિલકતનો નિયમ લાગુ પડેલો છે અને આમાં ઉપજ ખર્ચનો, ખર્ચ શબ્દ છે, ઉપજ ખર્ચનો નિયમ લાગુ પડે. સ્ટેશનરી એ ધંધાનો ખર્ચ છે તો ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર કરો એટલે સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા થશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો વ્યવહાર, રૂપિયા 20000 ની ખરીદી કરી. રૂપિયા 20000 ની ખરીદી કરી. હવે આ વ્યવહારમાં જોજો વિદ્યાર્થી મિત્રો, મિલકતની ખરીદી કરવામાં આવે ને, એક વસ્તુ યાદ રાખજો, મિલકતની ખરીદીનો વ્યવહાર હોય ને કે મિલકતના વેચાણનો વ્યવહાર હોય ને તો જે તે મિલકતનું નામ આપવું પડે. હવે મિલકતનું નામ ન આપેલું હોય અને ખાલી એવું કહેવામાં આવે કે આટલા રૂપિયાની ખરીદી કરી, આટલા રૂપિયાનું વેચાણ કર્યું, તો એ માલની ખરીદી અને માલનું વેચાણ સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે એવું કીધું કે રૂપિયા 20000 ની ખરીદી કરી. હવે આ વાક્યને આપણે પૂર્ણ એવું સમજશું, રૂપિયા 20000 ના માલની ખરીદી કરી. ખરીદી કરી મતલબ શું સમજવાનું આપણે? માલની. જો મિલકત હોય તો અહીંયા નામ આપવું જ પડે. આમાં કેમ કીધું હતું કમ્પ્યુટર ખરીદી? તો આમાં મિલકત હોત તો મિલકતનું નામ આવે, પણ મિલકતનું નામ નથી તો કેમ ખરીદી કરેલી હશે? માલ સામાન. રૂપિયા 20000 ની ખરીદી કરી અથવા તો રૂપિયા 20000 નો માલ ખરીદ્યો. માલ ખરીદ્યો કેવો વ્યવહાર છે વિદ્યાર્થી મિત્રો? રોકડ વ્યવહાર છે. રોકડ શબ્દ નથી ક્યાં, વ્યક્તિનું નામે નથી, રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય, વ્યક્તિનું નામે ન હોય તો રોકડ વ્યવહાર છે. રોકડ વ્યવહાર હોય તો એક ખાતું, રોકડ ખાતું તો આવશે જ, અને બીજું ખાતું માલ ખરીદ્યો. માલ ખરીદવામાં આવે તો કયું ખાતું આવશે? ખરીદ ખાતું આવશે. માલ સામાન માટે 4 ખાતાઓ છે. ખરીદ ખાતું, ખરીદ પરત ખાતું, વેચાણ ખાતું અને વેચાણ પરત ખાતું. માલ ખરીદ્યો તો કયું ખાતું આવે? ખરીદ ખાતું. તો હવે ઉધાર જમા કરીએ વિદ્યાર્થી મિત્રો. રોકડ શબ્દ તો છૂટો પડે છે તો ઉધાર જમા કરવાનું એકદમ સરળ. રોકડ ધંધામાં આવતી હોય તો ઉધાર કરો, રોકડ ધંધામાંથી જતી હોય તો જમા કરો. રૂપિયા 20000 નો માલ ખરીદ્યો. 20000 નો માલ ખરીદવામાં આવે તો ધંધામાંથી રોકડ જાય છે. માલ આવે છે અને રોકડ ધંધામાંથી જાય છે. રૂપિયા 20000 નો માલ ખરીદો તો રોકડ ધંધામાંથી જશે. રોકડ જાય તો જમા, રોકડ ખાતે જમા, તો પછી ખરીદ ખાતે શું થશે વિદ્યાર્થી મિત્રો? ઉધાર. માલ આવે છે અને રોકડ જાય છે. ખરીદ ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. ત્યાર પછી સાતમો વ્યવહાર વિદ્યાર્થી મિત્રો, રૂપિયા 30000 ની રમણ પાસેથી ખરીદી કરી. હવે આ પણ માલની ખરીદી જશે, પણ રૂપિયા 30000 ની રમણ પાસેથી ખરીદી કરી. વ્યક્તિનું નામ આવે છે, રોકડ શબ્દ ક્યાંય નથી આવતો, વ્યક્તિનું નામ આવે છે. રમણ પાસેથી ખરીદી કરી તો આ કેવો વ્યવહાર કહેવાય વિદ્યાર્થી મિત્રો? ઉધાર વ્યવહાર કહેવાય. માત્ર વ્યક્તિના નામનો ઉલ્લેખ થયેલો છે, રોકડ શબ્દનો ઉલ્લેખ થયેલો નથી, તો આ વ્યવહાર ઉધાર વ્યવહાર કહેવાય. ઉધાર વ્યવહાર હોય વિદ્યાર્થી
વિદ્યાર્થી મિત્રો, તો એક વ્યક્તિનું ખાતું તો છૂટું પડવાનું જ છે. આપણે અગાઉ શીખી ગયા છે ઉધાર વ્યવહાર હોય તો વ્યક્તિનું ખાતું છૂટું પડશે. તો કયા વ્યક્તિનું ખાતું છૂટું પડશે? એક તો રમણ ખાતે, એક વ્યક્તિનું ખાતું એટલે રમણનું ખાતું છૂટું પડશે. હવે બીજું આ વ્યવહાર છે કેનો? તો કે માલ ખરીદવાનો વ્યવહાર છે, ખરીદી કરી માલ ખરીદવાનો વ્યવહાર હોય તો બીજું ખાતું કયું છૂટું પડશે વિદ્યાર્થી મિત્રો? ખરીદ ખાતું. એક રમણનું ખાતું છૂટું પડશે અને બીજું માલ ખરીદી હોય એટલે ખરીદ ખાતું છૂટું પડશે. ચાલો ઉધાર જમા કરવા માટે રમણ ખાતા માટે નિયમ આપણે લાગુ પાડી. બે માંથી ગમે એના માટે લાગુ કરી શકો. ખરીદ ખાતે ઉધાર જ થાય પણ તેમ છતાં રમણ માટે નિયમ લાગુ પાડી. રમણ કયા ખાતાના નિયમમાં આવશે વિદ્યાર્થી મિત્રો? રમણ એ વ્યક્તિ છે તો વ્યક્તિના ખાતાનો નિયમ લાગુ પડશે. વ્યક્તિના ખાતાનો નિયમ શું કહે છે? લાભ લેનાર ખાતે ઉધાર કરો, લાભ આપનાર ખાતે જમા કરો. તો હવે નક્કી કરો છો વિદ્યાર્થી મિત્રો, રમણ ધંધા પાસેથી લાભ લેનાર છે કે ધંધાને લાભ આપનાર છે? રૂપિયા 30,000 નો માલ રમણ પાસેથી ખરીદ્યો. આપણે રમણ પાસેથી માલ ખરીદીએ છીએ તો રમણ લાભ આપનાર છે, આપણને ધંધાને લાભ આપનાર છે. લાભ આપનાર હોય તો જમા કરવાનું છે, એટલા માટે રમણ ખાતે જમા થશે. તો પછી ખરીદ ખાતે ઉધાર થશે. ખરીદ ખાતે ઉધાર, રમણ ખાતે જમા. રૂપિયા 15,000 નો માલ રૂપિયા 28,000 માં રોકડેથી વેચ્યો. હવે વિદ્યાર્થી મિત્રો 15,000 નો માલ 28,000 માં વેચ્યો, એ રકમ જે છે, આંકડાઓ જે છે એ તો આપણે આમનોંધ લખતી વખતે ધ્યાનમાં લેશું. અત્યારે ખાલી મને એટલું સમજાવી દો કે આ વ્યવહાર છે કેનો? તો કે માલ રોકડેથી વેચ્યો. કેટલાનો માલ હતો, કેટલામાં વેચ્યો, એમાં હજુ પડવા જવાની જરૂર છે નહીં. એ આમનોંધ વખતે આપણે સમજવાનો મુદ્દો આવશે. અત્યારે માલ રોકડેથી વેચ્યો તો કેવો વ્યવહાર કહેવાય? રોકડ વ્યવહાર. રોકડ વ્યવહાર હોય તો એક ખાતું, રોકડ ખાતું તો છૂટું પડવાનું છે વિદ્યાર્થી મિત્રો. બીજું વ્યવહાર કેનો છે? માલ વેચ્યો, માલના વેચાણનો વ્યવહાર છે તો બીજું ખાતું કયું છૂટું પડશે? વેચાણ ખાતું છૂટું પડશે. એક રોકડ ખાતું અને બીજું વેચાણ ખાતું. રોકડ માટે વિચારો છો વિદ્યાર્થી મિત્રો, રોકડ આવે છે કે રોકડ જાય છે? માલ રોકડેથી વેચ્યો, માલ સામાન ધંધામાંથી રોકડેથી વેચવામાં આવે છે. માલ વેચો એટલે માલ સામાન જાય અને રોકડ ધંધામાં આવે છે. રોકડ આવે તો ઉધાર થશે, રોકડ ખાતે ઉધાર અને વેચાણ ખાતે જમા થશે. ત્યાર પછી આગળનો વ્યવહાર વિદ્યાર્થી મિત્રો, નવમો વ્યવહાર. રૂપિયા 8,000 નો માલ રૂપિયા 15,000 માં નીલાને વેચ્યો. આમાં તો રોકડેથી વેચ્યો અને આમાં છે નીલાને વેચ્યો. કેટલાનો માલ સામાન હતો, કેટલામાં વેચ્યો એમાં પડવા જવાની જરૂર છે નહીં. અત્યારે તો ખાલી એટલું વિચારીએ, માલ નીલાને વેચ્યો, વ્યક્તિનું નામ આવે છે જો વિદ્યાર્થી મિત્રો, અને રોકડ શબ્દનો ઉલ્લેખ નથી આવતો. આમાં રોકડ શબ્દનો ઉલ્લેખ હતો, આમાં રોકડ શબ્દનો ઉલ્લેખ નથી આવતો, માત્ર વ્યક્તિના નામનો ઉલ્લેખ આવે છે. વ્યક્તિના નામનો ઉલ્લેખ આવતો હોય અને રોકડ શબ્દનો ઉલ્લેખ ન આવતો હોય તો આવો વ્યવહાર વિદ્યાર્થી મિત્રો ઉધાર વ્યવહાર છે. ઉધાર વ્યવહાર હોય તો એક વ્યક્તિનું ખાતું તો છૂટું પડવાનું જ છે. તો કયા વ્યક્તિનું ખાતું છૂટું પડશે? નીલાનું ખાતું. એક આવશે નીલા ખાતે અને બીજું ખાતું વિદ્યાર્થી મિત્રો આ વ્યવહાર છે કેનો? માલ વેચ્યો, માલ સામાનનું વેચાણ કરવાનો વ્યવહાર છે વિદ્યાર્થી મિત્રો. તો બીજું ખાતું કયું આવશે? વેચાણ ખાતું આવશે. એટલે એક નીલાનું ખાતું આવશે અને બીજું વેચાણ ખાતું આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો વેચાણ ખાતે જમા જ થાય પણ તેમ છતાં પણ નીલાના ખાતા માટે નિયમ લાગુ પડે. નીલા એટલે વ્યક્તિમાં આવશે. વ્યક્તિ ખાતાનો નિયમ લેનાર હોય તો ઉધાર કરો, આપનાર હોય તો જમા કરો. તો આ વ્યવહારમાં જોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો, નીલા ધંધા પાસેથી લેનાર છે કે ધંધાને આપનાર છે? રૂપિયા 8,000 નો માલ 15,000 માં નીલાને વેચ્યો. ધંધો નીલાને માલ વેચે છે તો નીલા
લેનાર છે, લેનાર હોય તો ઉધાર થશે. નીલા ખાતે ઉધાર અને વેચાણ ખાતે જમા થશે. 10મો વ્યવહાર વિદ્યાર્થી મિત્રો, રૂપિયા 2000 નો માલ રમણને પરત કર્યો. માલ પરત કરવાનો વ્યવહાર આવે છે વિદ્યાર્થી મિત્રો. માલ પરત કરવાના બે પ્રકારના વ્યવહાર હોય. એક તો ખરીદેલો માલ પરત કરતા હોય તો ખરીદ પરતનો વ્યવહાર કહેવાય. બીજું વેચેલો માલ પાછો આવતો હોય તો એને વેચાણ પરતનો વ્યવહાર કહેવાય. અને પરતના વ્યવહારો માટે વિદ્યાર્થી મિત્રો મેં તમને શું યાદ રખાવડાવેલું છે? ખરીદ પરતનો વ્યવહાર હોય તો ભલે, વેચાણ પરતનો વ્યવહાર હોય તો ભલે, એમાં સમાવેશ થયેલ વ્યક્તિનું ખાતું તો આવશે જ. ખરીદ પરતનો વ્યવહાર હોય તો ભલે, વેચાણ પરતનો વ્યવહાર હોય તો ભલે, વ્યક્તિનો સમાવેશ થયેલો હોય એટલે જે તે વ્યક્તિનું ખાતું તો આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો પહેલા ઓળખીએ આપણે આ વ્યવહારને. આ ખરીદ પરતનો વ્યવહાર કહેવાય કે વેચાણ પરતનો વ્યવહાર કહેવાય. રૂપિયા 2000 નો માલ રમણને પરત કર્યો. આપણે રમણને પરત કરીએ છીએ. હવે આપણે રમણને માલ ક્યારે પરત કરી શકીએ વિદ્યાર્થી મિત્રો? તો કે ભૂતકાળમાં આપણે રમણ પાસેથી માલ ખરીદેલો હશે. અગાઉ વ્યવહાર પણ આવી ગયો છે. તો રમણ પાસેથી માલ ખરીદેલો હશે અને હવે આપણે રમણને પરત કરી દઈએ છીએ. તો આ વ્યવહારમાં વિદ્યાર્થી મિત્રો આપણે ખરીદેલો માલ પરત કરીએ છીએ. તો ખરીદ પરતનો વ્યવહાર છે. ખરીદ પરતનો વ્યવહાર હોય તો એક ખાતું ખરીદ પરત ખાતું તો આવશે જ. ખરીદ પરત ખાતે આવશે અને બીજું જે તે વ્યક્તિનું ખાતું આવશે. તો કેની સાથે વ્યવહાર થાય છે? રમણ સાથે. તો બીજું ખાતું કયું આવશે? રમણ ખાતે. વિદ્યાર્થી મિત્રો ખરીદ ખાતે ઉધાર થાય, ખરીદ પરત ખાતે જમા જ થાય. પણ તેમ છતાં ચાલો આપણે રમણ માટે નિયમ લાગુ પાડીએ. રમણ એટલે વ્યક્તિ. વ્યક્તિના ખાતાનો નિયમ લાગુ પાડો છો. લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. તો અહીંયા એવું છે રમણને પરત કર્યો. આપણે રમણને પરત કરીએ છીએ તો રમણ લેનાર થશે. રમણ લેનાર હોય તો લેનાર ખાતે ઉધાર થશે. એટલે રમણ ખાતે ઉધાર તો પછી ખરીદ પરત ખાતે જમા થશે. એનાથી ઉલટો વ્યવહાર 11મો વ્યવહાર, રૂપિયા 1500 નો માલ નીલાએ પરત કર્યો. નીલાએ પરત કર્યો. નીલા આપણને પરત કરે છે. હવે નીલા આપણને ક્યારે માલ પરત કરી શકે વિદ્યાર્થી મિત્રો? જ્યારે આપણે નીલાને ભૂતકાળમાં માલ વેચેલો હશે તો નીલા અત્યારે આપણને વેચેલો માલ પરત કરે છે. તો આ વ્યવહાર વેચાણ પરતનો વ્યવહાર થયો. કેવાય વિદ્યાર્થી મિત્રો? નીલા આપણને માલ પરત કરે છે તો વેચાણ પરતનો વ્યવહાર છે. તો એક ખાતું વેચાણ પરતનું ખાતું આવશે. વેચાણ પરત ખાતે. અને બીજું જે તે વ્યક્તિનું પરતનો વ્યવહાર હોય એટલે જે તે વ્યક્તિનું ખાતું. તો નીલાનું ખાતું આવશે. નીલા ખાતે. વિદ્યાર્થી મિત્રો વેચાણ ખાતે જમા થાય, વેચાણ પરત ખાતે હંમેશા ઉધાર થાય. તેમ છતાં પણ આપણે નીલા માટે નિયમ લાગુ પાડીએ. નીલા એટલે વ્યક્તિ. વ્યક્તિનો નિયમ લાગુ પાડવો જોઈએ. લેનાર ખાતે ઉધાર કરો, આપનાર ખાતે જમા કરો. તો આમાં જોવું જોઈએ નીલા લેનાર છે કે આપનાર? નીલા એ પરત કર્યો. નીલા આપણને પરત કરે છે. તો નીલા જે છે ઈ આપનાર છે. નીલા આપણને આપનાર છે. આપનાર હોય તો જમા કરો. નીલા ખાતે જમા તો વેચાણ પરત ખાતે ઉધાર. આમ પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો વેચાણ પરત ખાતે ઉધાર થાય. ખરીદ ખાતે ઉધાર થાય, ખરીદ પરત ખાતે જમા થાય. વેચાણ ખાતે જમા થાય, વેચાણ પરત ખાતે ઉધાર થશે. ત્યાર પછી 12મો વ્યવહાર, રૂપિયા 500 લારી ભાડાના ચૂકવ્યા. ચૂકવ્યા કેવો વ્યવહાર છે વિદ્યાર્થી મિત્રો? રોકડ વ્યવહાર છે. લારી ભાડાના ચૂકવ્યા રોકડ વ્યવહાર છે. તો એક ખાતું રોકડ ખાતું આવશે અને બીજું ખાતું કેનો વ્યવહાર છે આ વિદ્યાર્થી મિત્રો? લારી ભાડાનો. તો બીજું ખાતું જે છે ઈ લારી ભાડા ખાતે આવશે. એક રોકડ ખાતે આવશે
અને બીજું લારી ભાડા ખાતે આવશે. ચાલો રોકડ આવે તો ઉધાર, રોકડ જાય તો જમા. લારી ભાડાના ચૂકવ્યા તો રોકડ જાય છે તો રોકડ ખાતે જમા થશે. અને લારી ભાડું આમાં માલ મિલકતનો નિયમ લાગુ પડે રોકડ ખાતામાં. અને લારી ભાડું એ ધંધાનો ખર્ચ છે, ઉપજ ખર્ચનો નિયમ લાગુ પડે. ખર્ચ હોય તો ઉધાર કરો, ઉપજ હોય તો જમા કરો. તો લારી ભાડું ખર્ચ છે, ઉધાર થશે. અથવા સરળ આપણે યાદ રાખેલું છે એમ જ યાદ રાખો, રોકડ ધંધામાંથી જાય છે, રોકડ જાય તો જમા, તો પછી લારી ભાડા ખાતે ઉધાર. લારી ભાડું એ ખર્ચ છે, ખર્ચ ખાતે ઉધાર. લારી ભાડા ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. રૂપિયા 5000 કમિશનના મળ્યા, કમિશનના મળ્યા આ પણ રોકડ વ્યવહાર છે. એટલે એક રોકડ ખાતું અને બીજું કમિશન ખાતું. એક રોકડ ખાતું આવશે અને બીજું કમિશન. ચાલો વિદ્યાર્થી મિત્રો, રોકડ આવે છે કે રોકડ જાય છે? કમિશનના મળ્યા તો રોકડ ધંધામાંથી જાય છે. સોરી, કમિશનના મળ્યા તો રોકડ ધંધામાં આવે છે. રોકડ આવે તો ઉધાર, તો પછી કમિશન એ આપણી ઉપજ થશે. જો કમિશનના મળ્યા તો કમિશન એ આપણી આવક છે, તો ઉપજ ખર્ચનો નિયમ, ઉપજ હોય તો જમા કરો. રોકડ આવે છે એટલા માટે ઉધાર, કમિશન એ ઉપજ છે એટલા માટે જમા. આમાં માલ મિલકતનો નિયમ લાગુ પડે છે, આમાં ઉપજ ખર્ચનો નિયમ લાગુ પડે છે. પણ રોકડ ખાતાનો નિયમ લાગુ પાડી દો એટલે બાકીનું ખાતું તો ઓટોમેટિક સરળતાથી થઈ શકે છે. અને આ પ્રેક્ટિસનો છેલ્લો વ્યવહાર વિદ્યાર્થી મિત્રો 14મો વ્યવહાર, રૂપિયા 2000 પગાર ચૂકવ્યો. રોકડ વ્યવહાર છે વિદ્યાર્થી મિત્રો, પગાર ચૂકવ્યો. રોકડ વ્યવહાર હોય તો એક ખાતું રોકડ ખાતું આવશે અને બીજું પગારનો વ્યવહાર છે તો પગાર ખાતું આવશે. રોકડ જોવો જો વિદ્યાર્થી મિત્રો ધંધામાં આવે છે કે રોકડ જાય છે? પગારના ચૂકવ્યા, રોકડ જાય છે. રોકડ જાય તો જમા, રોકડ આવે તો ઉધાર, રોકડ જાય તો જમા. અને પગાર એ ધંધાનો ખર્ચ છે, ઉપજ ખર્ચનો નિયમ લાગુ પડે, ખર્ચ છે. રોકડ જાય છે એટલે જમા, પગાર ખાતે ઉધાર, ખર્ચ છે એટલે પગાર ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. તો વિદ્યાર્થી મિત્રો વારંવાર એક મુદ્દો મારે તમને જણાવવાનો છે કે ખાતાઓ જુદા પાડતા અને નિયમ લાગુ પાડીને ઉધાર જમા કરતા આપણને ત્યારે જ આવડશે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આપણે મેક્સિમમ વ્યવહારોની પ્રેક્ટિસ કરશું. આ મુદ્દાઓ જે છે એવા છે વિદ્યાર્થી મિત્રો કે જે પ્રેક્ટિસ થી જ આપણને આવડે. એટલે મેક્સિમમ પ્રેક્ટિસ કરજો વિદ્યાર્થી મિત્રો. આવા નવા વ્યવહારો તમારી ટેક્સ્ટબુકમાંથી શોધવાના છે અને સમજવાના છે અને ઉધાર જમા કરવાના છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો ઉધાર જમા કરતા આવડશે તો અને તો જ આપણને આમ નોંધનું ચેપ્ટર આવડશે, નહીતર ત્યાં સુધી આપણે આમ નોંધ ક્લિયર થશે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો આવતા લેક્ચરની અંદર નવા મુદ્દાઓની સાથે આ જ પ્રેક્ટિસને હજુ આગળ વધારવાની છે આપણે. નવા મુદ્દાઓની સાથે ફરીથી મળશું. ત્યાં સુધી આ મુદ્દાઓ ખાસ અને ખાસ તમારી ફેસબુકમાં પણ નોંધી લેજો અને સમજી પણ લેજો. આવતા લેક્ચરની અંદર ફરીથી મળશું.